અંદર ધુરંધર 2 મૂવી તો હવે ઇન્ટરવલ પડ્યું છે, તો હવે જોઈએ આગળ શું સ્ટોરી આવે છે, જોઈએ આગળ કેવું મજા આવે છે. તો બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. તો આપણે ફાઇનલી બ્લોગ ચાલુ કરી દીધો છે. મસ્ત મજાની રાઈત મસ્ત મજાની પડી ગઈ છે ને આપણે અત્યારે જઈ રહ્યા છીએ ધુરંધર 2 મૂવી જોવા માટે, જેમાં અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અમારે રોનકભાઈ. આવો, જય માતાજી બધાને. તો હું ને રોનકભાઈ, તમે રોનકભાઈને સારી રીતે ઓળખતા હશો, આપણે ઓલા ગાડીમાં હવા પૂરતા હતા એ ભાઈ. તો ભાઈ આપણે હવે જઈએ છીએ ધુરંધર 2 મૂવી જોવા માટે રેડ કોર્નર અમરેલીમાં. તો બનેલા રહેજો આ વ્લોગની સાથે. આપણે ઘણા બધા રિવ્યૂઝ દેવાના છે કે મૂવી કઈ ટાઈપનું છે અને કેવું રહેવાનું છે. તો મળીએ આગળ, બનેલા રહેજો, સબસ્ક્રાઈબ કરતા જાજો ન કર્યું હોય તો. અને હાલો હવે નીકળીએ છીએ. ભાઈ ફાઇનલી રેડ કોર્નર પૂરી ગયો છે ને ભાઈ, મોડું થઈ ગયું છે, 5-10 મિનિટ છે. અમારો ભાઈ ફૂલ આમ બાકાઝીકીમાં દોડતો અત્યારે જઈ રહ્યો છે ને આ અમારા નીચે ધુરંધર આવેલા આવે છે, અહીંયાથી કંઈક આવી રીતની એન્ટ્રી છે. ફાઇનલી મિત્રો અમે કૂદી ગયા છીએ અત્યારે રેડ કોર્નરની અંદર ને હવે જઈ રહ્યા છીએ આગળ. સ્ટાર્ટ થઈ ગઈ છે લગભગ. એટલે તો આપણે ધુરંધરોને ગોતવા જોઈએ અમારે ક્યાં વયા ગયા છે. હાલો મળી આગળ. ભૂંગળી લઈ જાઓ રોનકા. બે જોરદાર આવી જશે. પાડતો નહીં, બીજું કઈ નહીં. ફાઇનલી હું ને રોનકો પાસે જાય છે અંદર. ખોલો આ બાજુ ખુલે, ઉભે લ્યો ખોલો. થઈ ગયું ચાલુ? ના ભાઈ એડવર્ટાઈઝ. તો ભાઈ હું છું જેવી લાઈફ વ્લોગ્સ અને હું આવ્યો છું અત્યારે આપણે રેડ કોર્નરની અંદર ધુરંધર 2 મૂવી જોવા માટે. અને આપણે અહીંયાના જે લોકો છે તેને રિવ્યૂ વિશે આપણે પૂછીએ. તો ભાઈ તમને ભાઈ કેવું મૂવી લઈ? ડિપ્રેશન. ભાઈ થોડાક શરમાઈ ગયા છે એકચ્યુઅલીમાં. તો ભાઈ મૂવીની વાત કરીએ ને તો બહુ મસ્તનું મૂવી છે અત્યારે. અને ઇન્ટરવેલ આવી ગયું છે મસ્ત મજાનો. થોડોક નાસ્તો બાસ્તો કરી લીધો છે ને ત્યારબાદ હવે આપણે જવાના છીએ પાછા. કોઈ રિવ્યૂ દેતું છે નહીં. ભાઈ તમારે રિવ્યૂ દેવાનો વિચાર છે કાંઈ? તમને મૂવી કેવું લાગ્યું? બહુ મસ્ત પિક્ચર છે. પહેલા ભાગ કરતાં પણ સારી મજા આવે છે અત્યારે. તો હવે ઇન્ટરવલ પડ્યું છે, તો હવે જોઈએ આગળ શું સ્ટોરી આવે છે. તમે રેટિંગ શું આપશો આ મૂવીને? બસ પૂરેપૂરી 10 માંથી 10. શું વાત છે, હજી અડધું જોયું ને ત્યાં 10 માંથી 10 આપી દીધા છે ભાઈ આપણે. તો હાલો હજી બનેલા રહેજો આપણા વ્લોગ સાથે. હજી મારા મિત્ર રિવ્યુ આપશે. કેવું લાગ્યું તમને મૂવી? હજી ઇન્ટરવેલ જ આવ્યું છે. તો મજા આવી છે, જોઈએ આગળ કેવું મજા આવે છે. રેટિંગ શું આપશો? 9 out of 10. ઓ ભાઈ, તો ભાઈ ધુરંધર મૂવી એટલે ભાઈ કાંઈ ઘટે નહીં. તો વયા આવજો, ન જોયું હોય ને તો બધા સિનેમામાં. ચોક્કસ 100% જોવા જેવું. રોનકભાઈ તમે કઈ રિવ્યુ દેવા માંગો છો? લાવો, તુમસે ના હો પાએગા. બસ રિવ્યુમાં તો જોરદાર પિક્ચર છે. ગાભા કાઢી નાખે એવું પિક્ચર છે અને ટ્વિસ્ટ ઉપર ટ્વિસ્ટ છે. તમે એકવાર આવો, મોજ કરો. એકદમ આપણું ઇન્ડિયાનું જ છે એટલે તમને મજા આવશે. ઠીક છે? શાબાશ બેટા.
બરોબર છે બરોબર છે બરોબર છે કરો હાલો મૂવી ચાલુ થાય છે હાલો એની પહેલા આપણે નીકળીએ હવે અમારે બહુ મોડું થાય છે ભાગી છીએ અમે ટાટા બાય બાય મળીએ આગળ મૂવી પૂરું થઈ ગયું ને તો સીધી લાઇટ વહી ગઈ છે હવે હું કામ વહી ગઈ છે એમ નથી ખબર અમને કાઢવાટું વહી ગઈ છે કે પછી કાઢી નાખી છે એ કંઈ ખબર છે નહીં તમને લાગે લેવા કાઢી છે ઘર ભેગા થાવ એમ કહેવા માટે એ આપણે ફોટો તો પાડવો છો પેલા ધુરંધર હારે તો ફાઇનલી ભાઈ હવે ધીરે ધીરે કરતા દાદરા નીચે ઉતરીએ છીએ ને ભાઈ કેવી લાગી મૂવી મૂવી એક નંબર છે પહેલા વાત કરીએ એમ એકદમ ટ્વિસ્ટથી ભરેલી મૂવી છે સિક્વેન્સ ઉપર સિક્વેન્સ બહુ મસ્ત મજાની મૂવી છે જોવાની બહુ મજા આવી બને તો તમે પણ સિનેમા ઘરમાં જઈને આ મૂવી જોજો અને ઓલમોસ્ટ 4 કલાકની મૂવી છે અને મૂવીની અંદર કેમ 4 કલાક જાય છે ને ચેપ્ટર ઉપર ચેપ્ટર આવે છે કાંઈ ખબર નથી પડતી ને આ રસ્તો આગળ જો અહીંથી નીચે વહી જવાનું હતું સીધું અને ચેપ્ટર ઉપર ચેપ્ટર આવે છે બધા ઘણા ખરા એવા અને ઓલમોસ્ટ આમ બધું આ રિયલ સ્ટોરી છે હકીકતની સ્ટોરી છે તો એકવાર જરૂરથી જરૂર જોજો 1 જોજો 2 જોજો બહુ જોરદાર બનાવ્યું છે ભાઈ રણવીર સિંહની એક્ટિંગ એટલે કાંઈ ન ઘટે ભાઈ તારું શું કેવું ભાઈ એક્ટિંગ કેવી લાગી એક્ટિંગ જબરજસ્ત છે એમાં કાંઈ ઘટે ચેપ્ટર ઉપર ચેપ્ટર ને ભાઈ આમ સિક્વન્સ જ એવા છે ને મૂવીની અંદર તો તમે વાત પૂછોમાં ને અત્યારે ભાઈ બધું બંધ કરી દીધું છે અને અમરેલીમાં બધી લાઇટો બાઇટો બંધ થઈ ગઈ અને હાલો અમે જઈએ છીએ અમારા ઘર તરફ અને પછી આગળ તમને કહું જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કમેન્ટ બધું કરી નાખજો મળીએ પાછા નવા બ્લોગની સાથે જય દ્વારકાધીશ